હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના જે લેક્ચર છે એમાં આપણે બીજું ચેપ્ટર જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ ચાલુ કર્યું હતું. એની પહેલાં લેક્ચર આપણે પૂરું કર્યું હતું. એના અંદર આપણે સંરક્ષી બળો કોને કહેવાશે, વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ જેટલા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના અંદર આર અંતરે રહેલા બિંદુ પર આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ સાબિત કર્યું હતું. બરાબર. હવે આજની જે થિયરી છે એ આજની થિયરીના અંદર આપણે વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ડાયપોલ કોને કહેવાય એ આપણે આગળના ચેપ્ટરના અંદર ભણી ગયા છીએ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય અને એમની વચ્ચે 2a જેટલું અંતર હોય તો એનાથી દ્વારા જે બનતી રચના છે એને આપણે વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવી કહીએ છીએ. બરાબર. તો હવે આના અંદર આપણે વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે કે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગતું હશે તો એના માટેનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો એના માટે કે ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ, ઉગમ બિંદુ પર લેવાનું છે. ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. એ ઉગમ બિંદુ પર એનું જે ડાયપોલનું કેન્દ્ર હોય ને એ કેન્દ્રને ક્યાં મૂકેલું છે? ઉગમ બિંદુ ઉપર મૂકેલું છે. અને તેના પરના વિદ્યુતભારો પ્લસ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ અને તેમની વચ્ચેનું અંતર એ કેટલું છે? 2a જેટલું છે. જે આપણને ખબર છે કે ડાયપોલના આ રીતે જ હોય. અને ડાયપોલની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પણ આપણે મેળવ્યું હતું, P બરાબર 2a ક્યુ તથા તેની દિશા એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફની હોય છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય છે? માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફની હોય છે. તો ડાયપોલના કેન્દ્રથી આર અંતરે એક પી બિંદુ આવેલું છે જે તમને અહીંયા આપેલું છે કે જે ડાયપોલ છે આ અહીંયા આપણે ઉગમ બિંદુ છે એનું અહીંયા ડાયપોલ મૂકેલી છે. બરાબર. અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એ રીતે અને તમને અહીંયા એક પી બિંદુ આવેલું છે. એ પી બિંદુ કેટલા અંતરે આવેલું છે? ડાયપોલના કેન્દ્રથી આર જેટલા અંતરે. કેટલા અંતરે? આર જેટલા અંતરે પી બિંદુ છે અને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારથી પીના અંતરો અનુક્રમે R1 અને R2 છે કે જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ત્યાંથી અંતર એનું કેટલું છે? R1 અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે ત્યાંથી એનું અંતર કેટલું છે? R2 જેટલું અંતર છે, જે આકૃતિના અંદર આપણે દર્શાવેલું છે. બરાબર. હવે આપણે બંને બિંદુઓના કારણે લાગતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અલગ અલગ લખી દઈએ. તો ધારો કે પી બિંદુએ શું કીધું છે? પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન એ V1 કહીએ આપણે. બરાબર. આ પી બિંદુ છે એ પી બિંદુના કારણે પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે આ જે પી બિંદુ છે ત્યાં આગળ પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન એ આપણે આ રીતે લખીએ કે V1 બરાબર K પ્લસ ક્યુ ભાગ્યા R1. આપણે ગઈકાલે સૂત્ર સાબિત કર્યું હતું. Vનું શું હતું? V બરાબર KQ ભાગ્યા R. એ સૂત્ર સાબિત કર્યું હતું અહીંયા એ પ્રમાણે. અહીંયા ધન વિદ્યુતભાર છે તો અહીંયા પ્લસ ક્યુ મૂક્યું. બરાબર. હવે એ જ રીતે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે તો માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે પી બિંદુ ઉપર લાગતું સ્થિતિમાન એને આપણે V2 કહીએ અને એ માઇનસ ક્યુ છે તો K માઇનસ ક્યુ ભાગ્યા R2 અને K ભાગ્યા R2. અને અંતરો બંનેના કેવા છે? અલગ અલગ છે, R1 અને R2. તો અહીંયા R1 અને નીચે R2. બરાબર. હવે આપણે સંપાતપણાના સિદ્ધાંતના અનુસાર પી પાસેનું કુલ સ્થિતિમાન, હવે કુલ સ્થિતિમાન લેવાનું છે તો બંને સ્થિતિમાનોનો શું કરી દઈશું? સરવાળો. સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે તો V બરાબર V1 પ્લસ V2. તો અહીંયા V1 શું છે? KQ અપોન R1 માઇનસ શું છે? KQ અપોન R2. કારણ કે અહીંયા શું છે? માઇનસ છે તો અહીંયા પ્લસની જગ્યાએ અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. અહીંયા જુઓ બંનેના અંદરથી સામાન્ય શું નીકળે છે? KQ બંનેના અંદરથી સામાન્ય નીકળે છે તો અહીંયા આપણે એને સામાન્ય કાઢી દીધા. તો અંદર કૌંસના અંદર ખાલી શું વધશે? 1/R1 માઇનસ 1/R2. બરાબર. અહીંયા આપણને સંપાતપણાના સિદ્ધાંતનું સૂત્ર તો મળી ગયું. બરાબર. પરંતુ આપણને 1/R1 અને 1/R2ની કિંમતની ખબર
નથી, બરાબર. તો આપણે થોડા ગણિતના અમુક મેથેમેટિકલ સૂત્રો અને એના ત્રિકોણો લઈ આપણે 1/r1 અને 1/r2નું મૂલ્ય શોધશું, બરાબર. અને એ કિંમત શોધી અને આપણે આ સમીકરણના અંદર મૂકવાના છે, બરાબર. તો પહેલું આપણે શું શોધીએ? 1/r1ની કિંમત શોધીએ કે 1/r1 આપણને કઈ રીતે મળશે, બરાબર. તો તમે ઉપર જોશો તો તમને ખ્યાલ આવી જાય કે r1 આપણને ક્યાં આવેલું છે? અહીંયા આપેલું છે, બરાબર. તો આપણને એટલી તો ખબર પડી જ જાય કે આપણે આ ત્રિકોણના અંદર કંઈક કરવું પડશે તો આપણને 1/r1ની કિંમત મળી જાય તો આપણે એને 1/r1 કરી અને એને 1/r1ની કિંમત શોધી કરીએ, બરાબર. વ્યસ્ત કરી અને 1/r1ની કિંમત શોધી શકીએ તો આપણને એટલી ખબર પડે કે આ ત્રિકોણના અંદર આપણે કંઈક કરવું પડશે, બરાબર. તો જુઓ, હવે આપણે જોઈએ આના અંદર શું કીધું છે? QN લંબ OP દોરો. શું દોરવાનું છે? QN લંબ OP દોરો. તો આપણે અહીંયા જોઈએ, જુઓ શું છે અહીંયા, શું આપેલું છે? QN દોરવાનો છે. કોને લંબ? અહીંયા O છે, OP. આ OP છે અને એને લંબ કેવો દોરવાનો છે? QN. તો અહીંયાથી અહીંયા, બરાબર. અને આ જે બિંદુ છે એને નામ આપીએ આપણે N, બરાબર. અહીંયા QN એ કોને લંબ છે? OP ને લંબ છે, બરાબર. તો આપણે આ રીતે એને લંબ દોર્યો, બરાબર. હવે શું કીધું છે? ત્રિકોણ QON. કયું ત્રિકોણ લેવાનું છે? ત્રિકોણ QONમાં QON શું છે? થીટા જેટલા છે. તો જુઓ ક્યાં આપેલું છે આપણને ત્રિકોણ QON. એટલે આ ત્રિકોણ જે છે ને એની વાત કરેલી છે અને એમાં QON એ કેટલા આપેલા છે? થીટા. તે જુઓ અહીંયા તમને થીટાનું મૂલ્ય આપેલું છે. આપણે જે અહીંયા લંબ દોર્યો ને અહીંયા N, તો અહીંયા QON ત્રિકોણના અંદર આ જે QON છે એમાં એનું મૂલ્ય કેટલું છે? થીટા જેટલું આપણને આપેલું છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે? ON બરાબર R માઇનસ R1. અહીંયા કઈ રીતે લીધું? ON બરાબર R માઇનસ R1. તો અહીંયા O અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ કઈ રીતે મળશે આપણને? Rમાંથી R1 જેટલું અંતર આપણે જો બાદ કરી દઈએ તો આપણને આટલું અંતર મળશે, બરાબર. તો અહીંયા શું લખ્યું છે? QON બરાબર R માઇનસ R1. હવે અહીંયા આપણે શું લેવાનું છે? કોસ થીટા લેવાનું છે. અને કોસ થીટા તમને ખબર છે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. તો જે થીટા છે એની થીટાની પાસેની બાજુ શું થશે? ON. અને એનો કર્ણ શું થશે? OQ, બરાબર. તમે ઉપરના ત્રિકોણના અંદર પણ જોઈ શકો. આપણને આ રીતનું ત્રિકોણ આપેલું છે, બરાબર. અહીંયા તમને થીટા આપેલો છે, અહીંયા Q છે, O છે, N છે, બરાબર. તો અહીંયા શું કીધું છે? કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે ON અને એનો કર્ણ છે એ શું છે? OQ, બરાબર. આ રીતનું આપણને આપેલું છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? ON ને કરતા બનાવી દો. ON ને કરતા બનાવશો તો શું થશે? આ બંને ગુણાશે તો OQ કોસ થીટા. ON ની કિંમત તો તમે ઉપર લીધી એ મૂકી દો અહીંયા R1 માઇનસ R2. OQની કિંમત આપણને ખબર છે કેટલી? A જેટલી, કારણ કે આખું અંતર કેટલું છે? 2A જેટલું. તો આટલું અંતર કેટલું થશે? A જેટલું, બરાબર. તો અહીંયા આપણે એની કિંમત મૂકી દઈએ તો A અને કોસ થીટા, બરાબર. હવે આપણે R1 શોધવાના છે તો R1 ને કરતા રાખો અને અહીંયા જે R આપેલું છે એ R છે એને આપણે R1 છે એ માઇનસ છે તો એને આ બાજુ લઈ દઈએ તો R1 શું થઈ ગયા? પ્લસ થઈ ગયા, બરાબર. અહીંયા R તો ઓલરેડી છે અને A કોસ થીટાને આ બાજુ લઈ દો તો શું થઈ જશે? પ્લસનું માઇનસ A કોસ થીટા, બરાબર. હવે આના અંદરથી જે આ જમણી બાજુનું પદ છે એના અંદરથી આપણે R જે છે એને સામાન્ય કાઢવા છે, બરાબર. તો જુઓ અહીંયા તો R છે તો અહીંયા સામાન્ય નીકળી જશે તો અહીંયા શું આવી ગયા? 1, બરાબર. પરંતુ જે બીજું પદ છે ત્યાં આગળ આપણે R આવેલા નથી તો આપણે અહીંયા શું કરીશું? R વડે ગુણીએ અને R વડે ભાગીએ તો ગુણાકારવાળા R જે છે એ તો સામાન્ય નીકળી ગયા, બરાબર. તો અહીંયા ખાલી વધ્યું શું? ભાગાકારના. તો અહીંયા આપણે લખ્યું R, બરાબર. હવે આપણને ખબર છે કે આપણે કિંમત શાની શોધવાની છે? 1/R1 સ્ક્વેર, બરાબર. તો આપણે અહીંયા R1 તો મળી ગયું. હવે આપણે અહીંયા શું કરવાનો છે? R1નો વર્ગ કરવાનો છે. તો આપણે શું કરી દઈએ? બંને બાજુ એના બધે બાજુ વર્ગ કરી દઈએ. R1 સ્ક્વેર, R સ્ક્વેર અને કૌંસ બાર હોલ સ્ક્વેર, બરાબર. હવે તમને ખબર હશે કે બંને કૌંસ બાર હોલ સ્ક્વેર હોય તો આપણને સૂત્ર ખબર છે A માઇનસ બીનો વર્ગ. એનું સૂત્ર શું થાય? A સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B સ્ક્વેર. તો અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો R સ્ક્વેર તો એમના એમ છે, બરાબર. A સ્ક્વેર એટલે 1નો વર્ગ તો 1 જ થવાનો છે
માઇનસ 2ab, એ એટલે કેટલા છે a cos થીટા ભાગ્યા r, અને b કેટલા છે 1, તો 1 તો ના લખો તો ચાલે, બરાબર. તો a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ, તો અહીંયા બી શું છે આટલું, તો એ પદનો અહીંયા શું કરી દીધો વર્ગ, a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, બરાબર. હવે આના અંદર શું કરવાનું છે કે આર જે મૂલ્ય છે એ કરતાં કેવું છે ખૂબ જ વધારે છે, આરનું જે મૂલ્ય છે એ કરતાં કેવું છે ખૂબ જ વધારે છે, તો એના માટે આ a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર બરાબર શું થઈ જાય 0 થઈ જાય, બરાબર. તો અહીંયા જે આપણને અહીંયા a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર આપેલું છે ત્યાં આગળ આપણે જો 0 મૂકીએ તો આખું પદ શું થઈ જશે 0 થઈ જશે, બરાબર. તો આપણે એ લખવાની જરૂર નથી, તો આપણે આટલું પદ છે એ એટલું પદ અહીંયા લખી દઈએ, બરાબર. તો આપણને અહીંયા r1 સ્ક્વેરની કિંમત મળી ગઈ, બરાબર. હવે એ જ રીતે આપણે r2 સ્ક્વેરની કિંમત શોધીશું. તો એના અંદર આપણે જેમ પેલો ON લંબ દોર્યો તો હવે અહીંયા શું દોરવાનો છે OM લંબ દોરવાનો છે, કોને માઇનસ QP ને દોરવાનો છે, બરાબર. અહીંયા શું દોરવાનો છે હવે બીજો લંબ દોરવાનો છે, જેમાં આપણે આગળ ON લંબ દોર્યો એવી રીતે અહીંયા શું લખવાનો છે OM લંબ દોરવાનો છે, અને એ પણ કોને માઇનસ QM ને લંબ દોરવાનો છે, બરાબર. તો અહીંયા માઇનસ Q છે માઇનસ QP છે અને આપણે લંબ દોરીએ તો ધારો કે આ રીતે આપણે અહીંયા લંબ દોરશું, 1 મિનિટ, અહીંયાથી અહીંયા, અને આનું નામ શું આપી દઈએ M, બરાબર. હવે આપણે કયું ત્રિકોણ લેવાનું છે O માઇનસ QM ત્રિકોણ લેવાનું થશે, બરાબર. જેમ કે જુઓ અહીંયા આપેલું હશે, જુઓ, બરાબર. આપણે કયો દોરવાનો OM લંબ, કોને દોરવાનો માઇનસ QP ને લંબ દોરવો, અને ત્રિકોણ કયું બનશે આપણને ત્રિકોણ માઇનસ QOM લંબ થવાનું થશે. એમાં P માઇનસ QM એ કેટલા છે થીટા છે, બરાબર. આપણે દોરી દઈએ, અહીંયા O છે અને આપણે આ રીતે દોર્યું, અહીંયા M છે, અહીંયા માઇનસ Q છે, બરાબર. તો અહીંયા શું થયું ત્રિકોણ માઇનસ QOM, બરાબર. અને અહીંયા P જે અહીંયા આપણે દૂર જે આપેલું છે અંતર અહીંયા P, બરાબર. તો અહીંયા જે P માઇનસ Q અને M જે છે એમના વચ્ચેનો ખૂણો જે છે એક થીટા છે, એનો મતલબ કે અહીંયા માઇનસ Q છે એ કેટલો છે થીટા જેટલો ખૂણો છે, બરાબર. અને માઇનસ QM બરાબર તો કેટલું થશે, જો આપણે આકૃતિના અંદર જોઈએ માઇનસ Q અહીંયા આ રીતે આપેલું છે M. હવે આપણે આની કિંમત શોધવી છે તો શું કરીશું, આ જે R2 છે એ R2, આમાં R2 મોટા છે એટલે આપણે R2માંથી R બાદ કરીશું, બરાબર. આગળના અંદર શું કર્યું આપણે R1 માઇનસ R કર્યું, કેમ, કારણ કે R1 મોટા હતા. હવે આના અંદર આપણે શું કરીશું R2 માઇનસ R કરીશું, કારણ કે આના અંદર શું છે R2 મોટા છે એટલે આપણે અહીંયા R2 માઇનસ R1 કર્યું, બરાબર. અહીંયા ઉપર જુઓ, સોરી, અહીંયા ઉપર શું કર્યું આપણે R માઇનસ R1 કર્યું, કેમ કે આના કરતાં R કેવા હતા મોટા હતા એટલા માટે. હવે આના અંદર આપણે R2 માઇનસ R કરીશું, કેમ, કારણ કે R2નું મૂલ્ય મોટું છે એટલા માટે, બરાબર. તો આપણને અહીંયા માઇનસ QMની કિંમત લેવાની છે, તો માઇનસ QM બરાબર શું થશે R2 માઇનસ R, બરાબર, જે અહીંયા આપણે લખેલું છે R2 માઇનસ R. હવે આગળ લીધું એ જ પ્રમાણે આપણે અહીંયા શું લેવાનું છે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કોણ, પાસેની બાજુ શું છે માઇનસ QM ભાગ્યા O માઇનસ Q. હવે આપણે અહીંયા શું કરીશું માઇનસ QM ને કરતા બનાવી દઈએ અને આને આપણે ઉપર ગુણી દઈએ, બરાબર. તો આ રીતનું સૂત્ર મળશે, માઇનસ QM બરાબર તો શું મળ્યું આપણને R2 માઇનસ R. તો અહીંયા એ લખી દો, O માઇનસ Q બરાબર તો શું થશે A અને કોસ થીટા. હવે આપણે R2 કિંમત શોધવાની છે તો R2 ને કરતા રાખો, અહીંયા માઇનસવાળું પદ છે તો એને આપણે આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે પ્લસ R પ્લસ A કોસ થીટા. હવે અહીંયા આપણે જેમ આગળની અંદર R જે સામાન્ય કાઢ્યા એવી રીતે આના અંદરથી પણ આપણે R સામાન્ય કાઢવાના છે. તો R જો સામાન્ય કાઢીએ તો અહીંયા તો શું થઈ જશે 1, પરંતુ અહીંયા તો R છે નહીં તો આપણે શું કરીશું R વડે ગુણીશું ને R વડે ભાગીશું. અંશના R છે એ તો સામાન્ય નીકળી ગયા અને ભાગાકારના R છે એ આપણે લખેલા છે, બરાબર. આપણે અહીંયા પણ વર્ગની જરૂર છે તો અહીંયા પણ આપણે શું કરી દઈએ વર્ગ કરી દઈએ, બરાબર. અને R2નો વર્ગ R સ્ક્વેર, પરંતુ આપણે જેમ અહીંયા
પ્લસ બીના સ્ક્વેરનું સૂત્ર વાપરીશું, એવી રીતે સૂત્ર લખીશું. પરંતુ જેમ આગળની અંદર આપણે ત્રીજું પદ અવગણી દીધું ને, જુઓ આનો અંદર આપણે વર્ગ કરીશું. આ જે પદ એનો વર્ગ આપણને કઈ રીતે મળશે? 1 પ્લસ 2ar cos થીટા પ્લસ a સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર કોસ થીટા, બરાબર. પરંતુ આગળ આપણે કીધું કે a સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર બરાબર તો શું થાય? 0. તો આખું પદ શું થઈ ગયું? અહીંયા 0. તો આપણને ખાલી આટલું પદ મળશે જે અહીંયા લખેલું છે, બરાબર. હવે આગળની જે થિયરીના અંદર આપણે r1 સ્ક્વેરની જે કિંમત મેળવી હતી, અહીંયા જુઓ r1 સ્ક્વેર બરાબર શું મળ્યું હતું? આર સ્ક્વેર કૌંસના અંદર 1 માઇનસ 2a કોસ થીટા ભાગ્યા આર, બરાબર. પરંતુ આપણે જુઓ આના અંદર શોધવાનું શું કીધું છે? 1/r1 શોધવાના છે. તો 1/r1 શોધવાના છે, તો એના માટે આપણે શું કરીશું? તો પહેલાં તો જુઓ આપણને જે આ સૂત્ર મળ્યું છે એ r1 સ્ક્વેરનું છે, બરાબર. તો આપણે r1 સ્ક્વેર છે તો આપણે તો ખાલી શું લેવાના છે? r1 જ લેવાના છે, બરાબર. અહીંયા ખાલી r1 લેવાના છે. તો આપણે વર્ગ દૂર કરવો હોય તો સામે શું થાય? અહીંયા વર્ગમૂળ થાય, બરાબર. અને વર્ગમૂળ થશે તો rનો વર્ગમૂળ કેન્સલ થઈ જશે, એટલે ત્યાં શું આવશે? ખાલી r, બરાબર. પરંતુ અહીંયા જે આ પદ છે 1 માઇનસ 2a કોસ થીટા ભાગ્યા આર, એનું જે શું થઈ જશે? 1/2 થઈ જશે, બરાબર. વર્ગમૂળ આવશે એટલે હવે આપણે અહીંયા શોધવાનું શું છે? 1/r1. તો આપણે બધાનું શું કરવું પડશે? વ્યસ્ત. તો 1/r, બરાબર. અને આનું જે છે આપણે વ્યસ્ત કરીશું 2a કોસ થીટા ભાગ્યા આર, એની 1/2 છે, એની જગ્યાએ શું થઈ જશે? -1/2, કારણ કે એનું વ્યસ્ત થઈ ગયું ને, માઇનસ એટલે ભાગાકારમાં આવે. તો આપણે આ રીતનું મળશે, બરાબર. તો જે પદ અહીંયા આપણને લખેલું છે જુઓ 1/r1 બરાબર 1/r કૌંસમાં 1 માઇનસ 2a કોસ થીટા ભાગ્યા આરની -1/2, બરાબર. હવે અહીંયા આપણે -1/2 છે એનું મેથ્સના અંદર એનું વિસ્તરણ આવે છે, તો આપણે એનું વિસ્તરણ લેવાનું છે. પરંતુ ખાલી આપણે પ્રથમના જે 2 પદ છે એ 2 પદોને ધ્યાનમાં લેવાના, તો બરાબર. તો આના અંદર શું થશે? આનું વિસ્તરણ કરીએ તો અહીંયા શું થશે? આ જે પદ છે એનું, તો અહીંયા થશે 1 માઇનસ અને ઉપરની 1/2 છે નીચે ઉતરશે, બરાબર. તો 1/2 અહીંયા નીચે ઉતરશે, -1/2 2a કોસ થીટા ભાગ્યા આર, બરાબર. પાછળના પદો હોય પણ આપણે એ લેવાના નથી અહીંયા. તો જુઓ અહીંયા 2 કેન્સલ થઈ જશે, માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ a કોસ થીટા ભાગ્યા આર. તો અહીંયા એ લખ્યું છે a+1 + a કોસ થીટા ભાગ્યા આર, બરાબર. આ રીતનું વિસ્તરણ થાય એના અંદર, પાછળના પદો આપણે ધ્યાનમાં નથી લેવાના. તો હવે જેમ આપણે અહીંયા 1/r1ની કિંમત શોધી, એવી રીતે આપણે અહીંયા 1/r2ની કિંમત પણ લઈ શકીએ, બરાબર. એ સેમ ટુ સેમ જ આવશે. પરંતુ અહીંયા માઇનસ હતું તો એની જગ્યાએ અહીંયા પ્લસ થઈ ગયું, તો આપણે સૂત્રના અંદર અહીંયા જે પ્લસ હતું એની જગ્યાએ અહીંયા શું આવશે? માઇનસ, બરાબર. તો આપણે 2 જે સૂત્રો મેળવવાના હતા 1/r1 અને 1/r2 બંનેના સૂત્રો મળી ગયા, બરાબર. હવે જે આપણી આગળની જે થિયરી હતી એના અંદર આપણે જે સૂત્ર હતું v બરાબર kq 1/r1 માઇનસ 1/r2, એના અંદર આપણે બંનેની કિંમત મૂકી દઈએ, બરાબર. તો જુઓ v બરાબર kq, આ બંને જે સૂત્રો છે બંને સૂત્રોના અંદર 1/r1 આવે છે. તો આપણે અહીંયા સામાન્ય કાઢીને આ 1/r1ને શું કરી દીધા? બહાર કાઢી દીધા. હવે બંને પદોના અંદર શું છે? 1 + a કોસ થીટા, અહીંયા જે પહેલું પદ છે અહીંયા, બરાબર. અને બંને શું કરવાના? બાદ બાકી, તો માઇનસ આ બીજું પદ છે અહીંયા લખી દીધું, બરાબર. હવે જુઓ અને આપણે માઇનસ ચિહ્ન છે એને આપણે બહાર અંદર લઈ જઈશું, કૌંસ છૂટા પાડી દઈશું. તો અહીંયા શું થશે? એક માઇનસ અને પ્લસ, તો આ બંને માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે, બરાબર. અહીંયા માઇનસ શું થઈ જશે? પ્લસ. તો a કોસ થીટા ભાગ્યા આર અને માઇનસ પ્લસ a કોસ થીટા ભાગ્યા આર. તો બંનેનો સરવાળો કરીશું તો શું મળશે? 2a કોસ થીટા ભાગ્યા આર. પરંતુ આપણને ખબર છે 2aq બરાબર તો શું થાય? p, ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા 2a જે q છે એની બરાબર અહીંયા શું મૂકી દીધું? આપણે p મૂકી દીધું, બરાબર. હવે આપણને ખબર છે કે આપણે શું લઈએ છીએ? કોસ થીટા ક્યારે લઈએ? કે જ્યારે બંને વચ્ચે ડોટ ગુણાકાર હોય ત્યારે, બરાબર. પણ અહીંયા કે તો અચળ છે તો કેના વચ્ચે તો ડોટ ગુણાકાર આવશે નહીં. તો એના માટે આપણે જો અહીંયા કોસ થીટા ના લખવું હોય
તો અહીંયા પી કોસ થીટાની જગ્યાએ તમે અહીંયા એકમ સદિશ લખી શકો, પી ડોટ આર કેપ. અને એકમ સદિશ છે એટલે એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1, એટલે વધારે ફરક પડે નહીં. તો આપણે પી કોસ થીટાની જગ્યાએ શું લખી દીધું? પી ડોટ આર કેપ. હવે અહીંયા આપણે કેની કિંમત મૂકી શકીએ 1/4πε0, બરાબર. અહીંયા પી આર કેપ ના લખવું હોય તો તમે પી કોસ થીટા પણ લખી શકો છો, બરાબર. અથવા તો તમે કેપી કોસ થીટા ભાગ્યા r² પણ લખી શકો છો, બરાબર. અહીંયા એકમ સદિશ આપેલું છે આર કેપ. આર કેપ બરાબર શું થશે? આર જે સદિશ છે અને સદિશના ભાગ્યા એનું મૂલ્ય, બરાબર. એકમ સદિશનું આગળ આપણે જોયું હતું કે એનો જે સદિશ હોય સ્થાન સદિશ અને સ્થાન સદિશનું મૂલ્ય મૂકીએ આપણને એકમ સદિશ મળી જાય, બરાબર. તો એવી જ રીતે આ જે આપણે સૂત્ર છે એ સૂત્રના અંદર આર કેપ બરાબર આટલું મૂલ્ય મૂકી દઈએ, બરાબર. તો ઉપર શું આવશે? સદિશ આર અને ભાગાકારમાં આર અને r² બંને ભેગા થઈને શું થશે? આરનો ઘન, બરાબર. તો આ જે મળે છે એ આપણને વિદ્યુત સ્થિતિમાનનું વીનું સૂત્ર મળે છે. આપણે એ સૂત્ર આપણે આ રીતે પણ લખી શકીએ, આ રીતે પણ લખી શકીએ, આ રીતે પણ લખી શકીએ. તમને જે રીતનું આપેલું હોય એ રીતનું સૂત્ર લખી શકીએ, બરાબર. અહીંયા તમને વી બરાબર 1/4πε0 પી ડોટ આર ભાગ્યા આરનો ઘન. આમ ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે 1/r² સૂત્ર અનુસાર ઘટે છે, જે અહીંયા આપેલું છે આપણને. આ સમીકરણ અણુકીય ડાયપોલને સારી રીતે લાગુ પડે છે, કારણ કે અણુકીય ડાયપોલની લંબાઈ કેટલી છે? 2a જેટલી હોય છે. એટલે અણુકીય ડાયપોલ હશે તો એની આપણે લંબાઈ 2a જેટલી હોવાથી એને સારી રીતે આપણે લાગુ પાડી શકીએ છીએ. તો આના અંદર આપણે શું હતું કે ડાયપોલના લીધે કોઈ એક બિંદુ આપેલું હતું પી, એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગશે. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું પહેલાં સૂત્ર લખી દીધું, પછી એના અંદર 1/r1 અને 1/r2ની કિંમતો શોધી અને એના અંદર મૂકી દીધી. અને જે બીજું તો છે એ તો મેથેમેટિકલ સ્ટેપ છે બધા, બરાબર. અને આપણને છેલ્લે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું 1/4πε0 પી ડોટ આર ભાગ્યા આરનો ઘન, બરાબર. તો આ થઈ ગયું એનું ડાયપોલનું સૂત્ર. હવે એમ કીધું છે કે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી તેના નોંધપાત્ર મુદ્દાઓ જણાવો અને તેની ખાસ કિસ્સાઓની ચર્ચા કરો, બરાબર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખેલું છે વી બરાબર કે પી ડોટ આર કેપ, બરાબર. અહીંયા આર કેપ છે, પી ડોટ આર કેપ ભાગ્યા r². તો આના અંદર અલગ નોંધપાત્ર મુદ્દાઓ કયા હશે? તો કે વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન માત્ર અંતર r પર જ આધાર રાખતું નથી, પણ તે બિંદુના સ્થાન સદિશ r, એનો જે એકમ સદિશ છે r કેપ અને વિદ્યુત ડાયપોલ પી વચ્ચેના ખૂણા પર પણ આધારિત છે. એટલે વિદ્યુત સ્થિતિમાન ખાલી r ઉપર આધાર નથી રાખતું, એના બંને વચ્ચેના ખૂણા પર પણ આધારિત છે. હવે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલની અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે, નહીં કે બિંદુ વિદ્યુતભારના કિસ્સા હોય તેમ 1/r અનુસાર, બરાબર. આના અંદર શું કીધું છે કે બિંદુ ડાયપોલના અંદર આપણને સૂત્ર શું મળ્યું હતું કે q ભાગ્યા r, બરાબર. તો બિંદુ ડાયપોલના અંદર વિદ્યુત સ્થિતિમાન શાના અનુસાર ઘટતું હતું? 1/r અનુસાર, બરાબર. પરંતુ ડાયપોલના અંદર કઈ રીતે ઘટે છે? 1/r² અનુસાર ઘટે છે. ડાયપોલ અને બિંદુવત વિદ્યુતભાર માટે આર અને સ્થિતિમાનના આલેખો આપણને આકૃતિના અંદર આપેલા છે કે ડાયપોલ હશે તો એના અંદર વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાશે અને બિંદુવત વિદ્યુતભાર હશે તો એના અંદર વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય છે. હવે જે વિદ્યુત સ્થિતિમાનના બંને કિસ્સાઓ આપેલા છે કે આના અંદર કે ડાયપોલની અક્ષ પરના બિંદુઓ માટે કે ડાયપોલની અક્ષ પરનું કોઈ બિંદુ હશે, એટલે કે જો થીટા બરાબર 0 હોય અથવા તો થીટા બરાબર પાય હોય તો અક્ષ પરનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે VA કહીશું. અમને એનું સૂત્ર શું મળશે? KP ભાગ્યા r², બરાબર. કારણ કે cos 0 અને cos 0ની કિંમત કેટલી થાય? 1 અને cos પાયની કિંમત કેટલી થાય? -1, બરાબર. તો 1 અને માઇનસ કે હશે, 1 અને -1 એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ KQ ભાગ્યા r² આપણને સૂત્ર મળશે, કારણ કે થીટાની કિંમત મૂકીએ તો એટલું મળે છે.
પરંતુ ડાયપોલની જો વિષુવવૃત્ત રેખા ઉપર કોઈ બિંદુ હશે તો વિષુવવૃત્ત રેખા એટલે થીટા બરાબર શું હશે, π/2 હશે. અને π/2 હોય તો આપણને ખબર છે કે cos π/2 કેટલા થઈ જાય, 0 થઈ જાય. તો અહીંયા આપણે વિષુવવૃત્તીય એટલે VE બરાબર શું મળશે, 0. બરાબર. આના માટે તમારે છે ને એક આકૃતિ હંમેશા યાદ રાખવાની, જેમ કે અહીંયા આપણે તમે આ રીતે દસમાના અંદર તમે લેતા હતા. બરાબર. IX - X y - y આ રીતનું. બરાબર. હવે આપણે બધાના મૂલ્યો જ લખી દઈએ. અહીંયા શું થાય, 0 ડિગ્રી. અહીંયા શું થશે, π/2 અથવા તો 90 ડિગ્રી. અહીંયા શું થાય, 180 ડિગ્રી અથવા તો π/2. અને અહીંયા શું થાય, 3π/2 એટલે 370. બરાબર. અહીંયા 3π/2 થશે. હવે આપણે બધાની કિંમતો લખી દઈએ. તો અહીંયા 0 આગળ કિંમત શું હોય, 1 અને 0. π/2 આગળ શું હોય, 0 અને 1. અહીંયા કિંમત કેટલી હોય, -1 અને 0. અને અહીંયા કેટલી કિંમત હોય, 0 - 1. બરાબર. હવે આપણે અહીંયા જુઓ, જ્યારે આપણે બંને લખીએ ને એમાં પહેલું જે મૂલ્ય હોય ને એ કોસનું હોય, બીજું મૂલ્ય એ સાઇનનું હોય બધાના અંદર. બરાબર. તો જુઓ, આપણે એમ કહીએ cos 0, તો cos 0ની કિંમત કેટલી થાય, 1. અને sin 0ની કિંમત 0. બરાબર. એ જ રીતે cos π/2ની કિંમત 0 અને sin π/2ની કિંમત 1. બરાબર. પછી એમ કીધું cos π કેટલા હોય, -1. અને sin π કેટલા થશે, 0. એવી જ રીતે cos 3π/2 તો કેટલા થશે, 0. અને sin 3π/2 કેટલા થશે, -1. બરાબર. તો આ બધી જે ચારે ચાર જે કિંમતો છે એ ચારે ચાર કિંમતો તમારે યાદ રાખવાની. એક પહેલી cos sin 0, cos sin π/2, cos sin π અને cos sin 3π/2. બરાબર. આ કિંમત, આ ચાર કિંમતો તમારે યાદ રાખવાની. તો રેગ્યુલર કન્ટિન્યુઅસલી તમારે કોઈ પણ થિયરી જ્યારે ચાલતી હશે એના અંદર આ બધા તો મૂલ્યો તમારે પૂછાવાના જ છે. એટલે એક હોશિયારના અંદર આ જે કોઠો છે એ બનાવીને મૂકી રાખવાનો. એટલે કે ધારો કે ક્યારે બી તમને એમ પૂછવામાં આવે કે cos 0ની કિંમત કેટલી થશે, sin 0ની કિંમત કેટલી થશે, તો તમે આના ઉપરથી જોઈને કહી શકો. બરાબર. તો આપણે અહીંયા જોયું કે જ્યારે ડાયપોલના અક્ષ પરનું કોઈ બિંદુ હશે તો અક્ષ પરનું આ સૂત્ર આપણને મળશે, VA બરાબર ± KQ/r². અને જો વિષુવવૃત્તીય રેખા ઉપર હશે તો એનું મૂલ્ય આપણને કેટલું મળે છે, 0 મળે છે. હવે એના પછી કીધું છે કે n વિદ્યુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો આગળ આપણે જેમ કુલમના નિયમ ઉપરથી સંપાતપણાનો સિદ્ધાંત લેતા હતા અને કુલમ બળનું સૂત્ર સાબિત કરતા હતા, એવી જ રીતે અહીંયા હવે આપણે n જેટલા કણો લઈ અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, અને એ કેવું, સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી. બરાબર. તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે P બિંદુ છે ત્યાંથી R1, R2, R3 અપ ટુ Rn અંતરે અનુક્રમે Q1, Q2, Q3, Qn જેટલા વિદ્યુતભારો આપણને આપેલા છે. અસંખ્ય n જેટલા વિદ્યુતભારો આપેલા છે. તો P બિંદુ આગળ Q1 વિદ્યુતભારના લીધે સ્થિતિમાન શું થશે, V1 બરાબર KQ1/R1 R થશે. બરાબર. આપણે સૂત્ર આગળ સાબિત કર્યું હતું એ પ્રમાણે V બરાબર KQ/R. તો અહીંયા V1 બરાબર આપણે પહેલાં શાના માટે લઈએ, ખાલી Q1ના ઉપર લઈએ. તો એના વચ્ચેનું અંતર શું છે, R1P. તો V1 બરાબર KQ1/R1P. અને જ્યાં K બરાબર શું થશે, 1/4πε0. બરાબર. અને આ 1RP શું છે, Q1 વિદ્યુતભારથી P બિંદુ વચ્ચેનું અંતર. હવે આવી જ રીતે જેમ આપણે Q1 માટે લખ્યું એવી રીતે આપણે Q2 માટે પણ લખી શકીએ, Q3 માટે અપ ટુ Qn સુધી આપણે બધા લખી શકીએ. અને આપણે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે, જે આપણે ગઈકાલે જોયું. બરાબર. તો આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો બધાનું શું કરી દઈશું, સરવાળો. તો અહીંયા જુઓ, બધાના અંદર K તો બધાના અંદર સામાન્ય છે, તો આપણે K સામાન્ય કાઢી દીધા. તો અંદર શું વધશે, Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ Q3/R3P પ્લસ અપ ટુ ક્યાં સુધી આવશે, Qn/RnP. આપણને ખબર છે કે અહીંયા બધાનું શું કરવાનું છે, સરવાળો. અને આપણને ખબર છે કે સરવાળો કરવા માટે આપણે અહીંયા શું લેવું પડે, સમેશન લેવું પડે. બરાબર. તો સમેશન આપણે ક્યાંથી ક્યાં લઈશું, તો I બરાબર 1 2 થી n સુધી, કારણ કે n જેટલા પદો આવેલા છે એટલા માટે. તો સમેશન બરાબર
શું થશે v બરાબર k સમેશન i બરાબર 1 2 થી n ક્યુ આઈ ભાગ્યા આર આઈ પી. હવે જ્યાં તમે i બરાબર 1 2 3 4 એમ સુધી મૂકો તો તમે આ બધા પદો પાછા મળી જશે. બરાબર, તો આપણે એનું શું કરી દીધું, સમેશન કરી દીધું. જો ઉગમ બિંદુની સાપેક્ષે પી બિંદુનો સ્થાન સદિશ આર હોય અને Q1 Q2 અપ ટુ Qn વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અપ ટુ Rn હોય તો પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ આપણે આ રીતે લખી શકીએ. કારણ કે પી બિંદુનો સ્થાન સદિશ આર છે તો બધાના આપણે સ્થિતિમાન કઈ રીતે લઈ શકીએ, આર માઇનસ આર આઈ. અને હવે આપણે અલગ અલગ મૂકીશું. 1 મૂકીએ તો શું થાય, આર માઇનસ R1, 2 મૂકીએ તો આર માઇનસ R2, 3 મૂકીએ તો આર માઇનસ R3. એવી રીતે આપણે એના મૂલ્યો મૂકી શકીએ છીએ. બરાબર, અને જ્યાં આર આઈ પી બરાબર આર માઇનસ આર આઈ લેવાનું છે. બરાબર, તો બધાના અલગ અલગ આપણે મૂલ્યો લઈ શકીએ છીએ. તો આ એનું સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી થશે. હવે આગળનું જે ચેપ્ટર હતું, જે પહેલા ચેપ્ટરના અંદર આપણે એના અંદર રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતાને શું કહેતા, લેમ્બડા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા અને કદ વિદ્યુતભાર ઘનતા રો, એ બધાના સૂત્રો આપણે મેળવ્યા હતા. બરાબર, હવે આપણે સતત એ શું હતું, બધું સતત વિદ્યુતભાર વિતરણ હતું. તો સતત વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખવાના છે. બરાબર, ત્રણ માટેના સૂત્રો આપણે લખીશું. તો પહેલું, રેખીય વિદ્યુતભાર વિતરણ હોય ત્યારે આપણે પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખીએ તો VL, આપણે એને શું કહીશું, VL બરાબર કે સંકલનના અંદર L આવશે. કેમ? કારણ કે આખી જે લંબાઈ હશે, આપણે પહેલાં શું લેતા, આખો તાર લેતા હતા. બરાબર, અને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેતા હતા. તો અહીંયા આખું જેટલું L લંબાઈનું ધારો કે હોય તો એ L લંબાઈ આખી આપણે લઈ લઈશું. અને Q બરાબર તો શું થાય, લેમ્બડા ભાગ્યા L, લેમ્બડા ઇન્ટુ L. કેમ? કારણ કે રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એટલે લેમ્બડા, એના બરાબર આપણે સૂત્ર શું લખતા હતા, Q ભાગ્યા L, જેટલી લંબાઈ હતી એટલી. અહીંયા આપણે જો Qને કરતાં બનાવીશું તો અહીંયા શું થશે, લેમ્બડા ઇન્ટુ L. પરંતુ જો લેમ્બડા L જે છે એ નાનો ખંડ લઈએ તો શું થશે, લેમ્બડા ઇન્ટુ DL. અને ભાગાકારમાં અંતર R છે તો અંતર R માઇનસ RI. બરાબર, તો અહીંયા જુઓ લેમ્બડા બરાબર શું છે, વિદ્યુતભારની રેખીય વિદ્યુતભાર ઘનતા. DL એ લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ છે. ધારો કે આટલાથી આટલા સુધી લઈ લઈએ, નાનો ખંડ છે. R એ પી બિંદુનો શું છે, સ્થાન સદિશ. અને RI શું છે, તો DL ખંડનો સ્થાન સદિશ. ધારો કે આપણે પહેલો ખંડ લઈએ અને પછી બીજો ખંડ લઈએ, પછી ત્રીજો ખંડ લઈએ, એ રીતે એટલે એને RI કીધું છે. બરાબર, તો આ થઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા. હવે આપણે એ રીતે શું લઈશું, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લઈશું. તો એ જ રીતનું સૂત્ર, પરંતુ અહીંયા શું આવશે, ખાલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. કારણ કે સિગ્મા બરાબર શું થાય, Q ભાગ્યા S. અને Qને કરતાં બનાવો તો શું થાય, સિગ્મા ઇન્ટુ S. પરંતુ અહીંયા પૃષ્ઠનો નાનો ખંડ લેવાનો છે એટલે અહીંયા આપણે શું લખ્યું, DS. બરાબર, સેમ એ જ રીતે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, સૂક્ષ્મ પૃષ્ઠ લેવાનું છે, નાનું એટલે પી બિંદુનો સ્થાન સદિશ અને DS ખંડનો સ્થાન સદિશ. બરાબર, તો આ પૃષ્ઠ વિદ્યુતભાર પૃષ્ઠ પરના સતત વિતરણ માટે સૂત્ર લખ્યું અને આપણે VS કહીશું. એવી જ રીતે કદ પરનું હશે તો અહીંયા ખાલી શું આવશે, રો ઇન્ટુ DV. કારણ કે રો એટલે શું થાય, Q ભાગ્યા V. અને Qને કરતાં બનાવો તો શું થાય, રો ઇન્ટુ V. પરંતુ અહીંયા સૂક્ષ્મ ખંડ લેવાનો છે એટલે અહીંયા આપણે DV લખીશું. બરાબર, એ જ રીતે તો આપણને ત્રણ સૂત્રો અહીંયા મળ્યા, VL, VS અને VV. બરાબર, એટલે સતત વિદ્યુતભાર વિતરણના કારણે આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખ્યા. હવે એના પછીનો પ્રશ્ન છે કે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચને કારણે કવચની અંદર, કવચની બહાર, સપાટી પર અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મેળવો. આપણે આગળ જે ગાઉસનો નિયમ લેતા હતા એ ગાઉસના નિયમના અંદર આપણે કવચ માટેના સૂત્રો સાબિત કરેલા છે વિદ્યુત બળ માટે. બરાબર, કવચ માટે વિદ્યુત બળના સૂત્રો આપણે સાબિત કર્યા હતા કે કવચની અંદર કેટલું હશે, એની સપાટી ઉપર કેટલું હશે, એની બહાર કેટલું હશે. બરાબર, હવે આના અંદર નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતો એક પાતળો ગોળાકાર શું છે, કવચ છે વિદ્યુતભારિત. હવે એના માટે કવચની બહાર, સપાટી પર અને અંદરના ભાગમાં આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મેળવવાના છે. બરાબર, જુઓ કે પ્રકરણ 1માં આપણે જોયું કે સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ માટે
કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો વિદ્યુતભાર કવચમાં કેન્દ્રિત થયેલો હોય તેમ ગણી શકીએ છીએ. આપણે આગળ જોયું હતું એના અંદર આપણે શું કહેતા હતા કે સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતો જે ગોળો હોય એ ગોળાના કવચ છે એ કવચની અંદર બહાર વિદ્યુત ક્ષેત્ર કેવું લાગે કે જાણે કે બધો વિદ્યુતભાર એ કવચના અંદર જ કેન્દ્રિત થયેલો છે એવું આપણે ગણી શકાય. અને બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. તો કવચની બહાર અને ગોળાકાર સપાટી પરના બિંદુએ સ્થિતિમાન એટલે કવચની બહારના ભાગમાં કેટલું હશે અને એની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન આપણને કઈ રીતે મળશે? V = KQ/R. જે આપણે સૂત્ર છે એ જ પ્રમાણે આપણને મળે છે. બરાબર. જ્યાં Q શું હશે? વિદ્યુતભાર. R એટલે કવચની ત્રિજ્યા કેટલી છે અને K એટલે કુલંબનો અચળાંક. બરાબર. આ થઈ ગયું આપણે એની બહારના ભાગમાં અને સપાટી ઉપર કેટલું હશે એ કવચ માટે. બરાબર. હવે કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. કવચના અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે નહીં. એટલે કવચની અંદર સ્થિતિમાન કેવું રહે છે? અચળ રહે છે. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં હોય અને તેથી કવચની અંદર સ્થિતિમાન કેવું રહે છે? અચળ રહે છે. અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય છે. અને એનું મૂલ્ય કેટલું હશે? જેટલું સપાટી ઉપર હશે ને એટલું જ સૂત્ર એનું અંદર મળશે. બરાબર. આ રીતે. પરંતુ અહીંયા શું છે? અંદર બહારના ભાગમાં છે એટલે R કરતાં આ સ્મોલ r કેટલો છે? મોટો છે. એટલે એ બહારના ભાગમાં કીધું. અહીંયા અંદરના ભાગમાં છે એટલે R જે છે કેપિટલ R એ સ્મોલ r કરતાં મોટો છે. બરાબર. તો એ અંદરના ભાગમાં કીધું. તો આ રીતના આપણને વિદ્યુત ક્ષેત્ર કવચની અંદર શૂન્ય મળશે પરંતુ સ્થિતિમાન કેટલું મળે છે? અચળ મળે છે. એટલે કવચની અંદર પણ વિદ્યુત સ્થિતિમાન આપણને KQ/R જેટલું મળે છે. હવે નિયમિત વિદ્યુતભારિત ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતર Rનો આલેખ દોરો. જેમ આપણે આગળ દોરતા હતા એ જ સુધી. તો કવચના કેન્દ્રથી જ્યારે આપણે શરૂ કરીશું, કેન્દ્રથી શરૂ કરીને R જેટલા અંતરે એનું મૂલ્ય શું રહેવાનું છે? કવચની અંદર જે આપણે સૂત્ર લીધું એ આ રીતે. બરાબર. KQ/R જેટલું. અને કવચની બહારના ભાગમાં શું થશે? અંતર સાથે ધીમે ધીમે ઘટી જશે. કારણ કે અંદર તો અચળ રહેવાનું છે એટલે એ તો બદલાવાનું નથી. એટલે સીધું રેખા લખી. બરાબર. કવચની બહાર છે એ 1/R અનુસાર શું થાય છે? ઘટે છે. એટલે આપણે અહીંયા ધીમે ધીમે ઘટતું લખ્યું. બરાબર. તો આ એનો આલેખ થશે. હવે અહીંયા એક નવો શબ્દ આપેલો છે સમસ્થિતિમાન પૃષ્ઠો. આપણે હવે અહીંયા શું સમજવાનું છે? સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? અને એના માટે અલગ અલગ પૃષ્ઠો દોરવાના છે. કોના માટે? તો કે બિંદુવત વિદ્યુતભાર માટે દોરો. પછી થોડા અંતરે રહેલા +Q અને -Q વિદ્યુતભાર એટલે અથવા તો ડાયપોલ પરનું વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ દોરો. થોડા અંતરે રહેલા 2 +Q વિદ્યુતભાર છે અને સમાન વિદ્યુત ક્ષેત્રના અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો દોરવાના કીધા છે. તો પહેલાં તો આપણે જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહેવાય? તો કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. આના અંદર તમને ખબર જ પડી જાય. જુઓ, સમસ્થિતિમાન એટલે સ્થિતિમાન કેવું હશે? સમાન. બરાબર. તો જુઓ અહીંયા એક સરખું એટલે કેવું? સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓ હોય એ બધા બિંદુઓને આપણે જોડી દઈએ અને એના દ્વારા જે કાલ્પનિક પૃષ્ઠ જે તૈયાર થાય છે આપણે એ પૃષ્ઠને શું કહેવામાં આવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. બરાબર. તો પહેલાં આપણે બિંદુવત વિદ્યુતભાર માટે એનો સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ. તો બિંદુવત વિદ્યુતભાર માટે દોરવા માટે આપણને ખબર છે કે એનું સૂત્ર શું છે? V = KQ/R. તો એ શું થશે? અંતર સાથે ધીમે ધીમે ઓછું થતું જાય છે. જો R સમાન હોય તેવા બિંદુઓ એ મળતું વિદ્યુત સ્થિતિમાન V સમાન હોય છે. જો અંતર R જે સમાન હશે તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હશે? સમાન હશે. તેથી આવા બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવા મળે છે? ગોળાકાર મળે છે. તમને અહીંયા ગોળાકાર કરીને જે આપેલા છે આ બધા કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠો. કારણ કે ત્યાં આગળ બધાનું અંતર કેવું છે? સમાન. ધારો કે અહીંયા આપણે આર્યું પૃષ્ઠ લઈ લઈએ. તે પૃષ્ઠ આગળ બધાના અંતરો કેવા છે? સમાન. જુઓ, બધી બાજુથી કેવા છે? સમાન. તો જો અંતર R સમાન હશે તો 20 પણ સમાન હશે ને એના અંદરથી પસાર થતું પૃષ્ઠ એ ગોળાકાર આપણને મળે છે. અને ત્રિજ્યા કેટલી હોય છે? R જેટલી હોય છે. અને કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q. એટલે કે
એકલ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુતભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓના રૂપમાં આપણને જોવા મળે છે. બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યા એક કરતાં વધારે સ્થિતિમાન પૃષ્ઠો દોરી શકાય છે. એટલે કે બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યાના આપણે ઘણા બધા વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠો દોરી શકીએ છીએ. અને બિંદુવત વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી અથવા વિદ્યુતભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખા છે જે વિદ્યુતભાર ધન છે કે ઋણ તેના ઉપર આધાર રાખે છે. બરાબર કે એની ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તો આ બધી દોરેલી છે એ શું છે? ક્ષેત્ર રેખાઓ છે. આ બધી એની ક્ષેત્ર રેખાઓ છે. અને આ જે દોરેલું છે ગોળ એ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જો એ ધન છે તો એ બહારની તરફની હશે ક્ષેત્ર રેખાઓ, જો ઋણ હશે તો અંદરની તરફ હશે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હોય છે? લંબ હોય છે. એટલે કે ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. તો ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠ અને એના વચ્ચે કેટલો હોય છે? 90 ડિગ્રીનો ખૂણો હોય છે. એટલે એકબીજાની કેવી હોય છે? લંબ હોય છે. તો આપણે અહીંયા બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું. હવે એ જ રીતે આપણે ડાયપોલ માટે કઈ રીતે દોરી શકીએ? તો વિદ્યુત ડાયપોલ માટે એક અહીંયા તમને -q વિદ્યુતભાર અને +q આપેલો છે. તો એની પૃષ્ઠ રેખાઓ તમે આના અંદર જોઈ શકો છો કે આ રીતની આપણને જોવા મળશે. બરાબર. હવે એની જગ્યાએ જો બંને ધન અથવા તો બંને ઋણ એવા એકબીજા પાસે મૂકેલા હોય તો એમના પૃષ્ઠો તમને આકૃતિના અંદર આ રીતે આપેલા છે. તો ધન છે તો એની અંદર આપણને આ રીતે જોવા મળે છે. હવે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં. અને સમસ્થિતિમાન પૃષ્ઠો xને કેવા હોય છે? લંબ હોય છે. એટલે કે yz સમતલને સમાંતર સમતલો હોય છે. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. અને પૃષ્ઠ કઈ રીતે મૂક્યું આપણે? આ રીતે. તો બંને વચ્ચેનો કેટલો ખૂણો થશે? 90 ડિગ્રીનો. એટલે બંને કેવા હોય છે? એકબીજાને લંબ હોય છે. તો આપણે બધા માટે એનું વિદ્યુત ક્ષેત્ર એક સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે એને આપણે જોઈ શકીએ છીએ. અને સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહેવાશે? તો કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. એના પછી છે કે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ છે તેમ સાબિત કરવાનું છે. જે આપણે આગળ જોયું કે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે તેવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો અહીંયા કીધું છે કે જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન સપાટીને લંબ ન હોય, બરાબર, જો એ બંને એકબીજાને લંબ ના હોત તો વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને કેવો બનતે? સમાંતર અશૂન્ય ઘટક હોત. એટલે વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને જે સમાંતર જે ઘટક છે એ કેવો મળતો? આપણને અશૂન્ય મળતો. એટલે શૂન્ય મળતો હોત, શૂન્ય મળતો ન હોત. અને મળે છે શું? અશૂન્ય મળે છે. બરાબર. તો જો અશૂન્ય ઘટક હોત તો એકમ પરીક્ષણ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના ઘટકની વિરુદ્ધમાં ગતિ કરાવવા કાર્ય કરવું પડ્યું હોત. બરાબર. જો અશૂન્ય ઘટક હોત એટલે કે શૂન્ય ન હોત, તો કે અશૂન્ય ઘટક ન હોત તો એકમ પરીક્ષણ જે વિદ્યુતભાર છે એને વિદ્યુત ક્ષેત્રના ઘટકની વિરુદ્ધમાં ગતિ કરવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડતું હોત. પરંતુ આ વિધાન એ સમસ્થિતિમાનની વ્યાખ્યાને કેવું છે? વિરુદ્ધ છે. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV બરાબર શું થાય છે? શૂન્ય થાય છે. બરાબર. કારણ કે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો સ્થિતિમાન તો બધાના અંદર કેવું રહેવાનું છે? સમાન. અને જો એના કોઈ બે બિંદુઓ વચ્ચેનો આપણે તફાવત લઈએ તો સમાન છે તો તફાવત એનો શું મળવાનો છે? 0 મળવાનો છે. બરાબર. તો કાર્ય ડબલ્યુનું સૂત્ર આપણને ખબર છે. W બરાબર Q ઇન્ટુ ΔV. ΔV બરાબર 0 છે તો અહીંયા 0 મૂકશો તો W બરાબર પણ શું મળશે? 0. તો કાર્ય અહીંયા શું મળે છે? 0. પરંતુ જો આપણે આ અશૂન્ય ઘટક મળતો હોત તો આપણે કાર્ય અહીંયા કરવું પડત. પરંતુ આ તો કેવું છે? ઊંધું બને છે. અને વિદ્યુત ક્ષેત્ર Eમાં dl જેટલું સ્થાનાંતર થતાં કાર્ય W બરાબર સૂત્ર લખીએ. W બરાબર E ડોટ dl ડોટ ગુણાકાર દૂર કરીશું શું આવશે? cos થીટા. પરંતુ કાર્ય W બરાબર તો શું છે? 0. તો અહીંયા 0 મૂકી દીધું. બરાબર. તો અહીંયા E ઇન્ટુ dl 0ના ભાગાકારમાં આવશે તો એ પણ 0 થઈ જશે. તો cos થીટા 0. cos થીટા 0 ક્યારે મળશે? તો જ્યારે થીટા બરાબર π/2 હશે
ત્યારે આપણને cos થીટા બરાબર શું મળે છે? 0 મળે છે. અને આથી વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ લંબ હોવું જોઈએ. બરાબર, જે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીને પણ સાબિત કર્યું કે કાર્ય બરાબર 0 થશે તો cos થીટા બરાબર π/2 હોય તો જ આપણને કાર્ય W બરાબર 0 મળે. તો બંને વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ? બંને એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો. તો કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર Eની દિશા અને મૂલ્ય એમ બંને બળરેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠનું દેખાય તેવું ચિત્ર આપે છે. એટલે કે અવકાશમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર Eની જે દિશા છે અને એનું જે મૂલ્ય છે એમ બંને બળરેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠ દેખાય, ત્યાંથી બંને જે બળરેખાઓ છે એના ઉપરથી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈ શકીએ છીએ. જો સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આવેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર સમાન અને આ પૃષ્ઠો નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂર હશે તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ ગણાય છે. બરાબર, સમાન ગાળાના અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો આવેલા હોય છે પરંતુ જો તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. બરાબર, સમાન ગાળામાં વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠો દોરીએ આપણે ગોળ તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. બરાબર, પરંતુ જો એ વિદ્યુત પૃષ્ઠો નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જો દૂર હશે તો વિદ્યુત ક્ષેત્ર કેવું ગણાય છે? નિર્બળ ગણાય છે. અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે કોઈ કાર્ય થતું નથી. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એના ઉપર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર જો આ રીતે ગતિ કરતો હોય તો એના ઉપર કાર્યનું મૂલ્ય શું થાય છે? 0. એટલે કોઈ કાર્ય થતું નથી. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય છે, જે આપણે અહીંયા જોયું. કેટલો છે? 90 ડિગ્રીનો. અને બે સમસ્થિતિમાન પૃષ્ઠો કદી એકબીજાને છેદતા નથી. ક્યારે એકબીજાને છેદશે નહીં. બરાબર, તો આ એને અગત્યની લાક્ષણિકતાઓ થશે. હવે અહીંયા આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. કે વિદ્યુત ક્ષેત્ર એટલે E અને વિદ્યુત સ્થિતિમાન એટલે V, એ બંને વચ્ચે કયો સંબંધ હશે એ જોવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજાથી ખૂબ જ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ આપેલી છે A અને B. અહીંયા આ જ A છે, અહીંયા બે સપાટી આપેલી છે B, જેમના પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે. જે અહીંયા આપેલા છે આપણને બંને સ્થિતિમાનના મૂલ્યો, જ્યાં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં Vનો શું છે? ફેરફાર છે. કે ડેલ્ટા V શું છે? વિદ્યુત સ્થિતિમાનનો ધીમે ધીમે ફેરફાર થાય છે એ. હવે સપાટી B પર બિંદુ P જેનું સપાટી A થી લંબ અંતર કેટલું છે? ડેલ્ટા L જેટલું અંતર છે. એટલે B સપાટી ઉપર કોઈ P બિંદુ આવેલું છે તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા L જેટલું. તો એકમ ધન વિદ્યુતભારને સપાટી B થી સપાટી A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં સપાટીઓને લંબરૂપે ડેલ્ટા L જેટલું અંતર કાપતા થતું કાર્ય જે છે એ કાર્ય બરાબર શું થશે? E ઇન્ટુ ડેલ્ટા L. ક્યાં સુધી લઈ જવાનું છે? કે એકમ ધન વિદ્યુતભારને સપાટી B થી સપાટી A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કામ કરવાનું છે. ક્યાં લઈ જવાનું છે? B થી A સુધી લઈ જવાનું છે. અને વિરુદ્ધમાં કામ કરતાં એમ કેટલું ડેલ્ટા L જેટલું અંતર કાપે થતું કાર્ય બરાબર શું થશે? E ઇન્ટુ ડેલ્ટા L. બરાબર, પરંતુ કાર્યનું સૂત્ર આપણને બીજું પણ ખબર છે. કાર્ય બરાબર શું થશે? VA માઇનસ VB, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર, તો અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈએ. જો કાર્ય W બરાબર આપણને જે મળ્યું એ અહીંયા લખી દઈએ ઇન્ટુ ડેલ્ટા L. VA તો શું છે? V જેટલું. VB છે કેટલું છે? V માઇનસ ડેલ્ટા V જેટલું. બરાબર, હવે અહીંયા જુઓ આ બંનેનો કૌંસ છે છૂટો પાડીશું તો શું થશે? V માઇનસ ડેલ્ટા V પ્લસ માઇનસ V કેન્સલ થઈ જશે. તો અહીંયા શું મળ્યું? ખાલી આપણને માઇનસ ડેલ્ટા V. આ ડેલ્ટા L છે એ આના ભાગાકારમાં લાવી દો. બરાબર, અહીંયા આપણને એનું મૂલ્ય જો લઈએ તો માઇનસ ચિહ્નની કોઈ જરૂર છે નહીં. તો આપણે અહીંયા શું કરી દીધું? માનાંક કરી દીધો. એનું માન લઈએ છીએ એટલે આપણે માઇનસ ચિહ્ન લખીશું નહીં. બરાબર, અને જો આપણે સંપૂર્ણ લઈ લઈએ તો ડેલ્ટા Vનું મૂલ્ય એટલે V થશે વિદ્યુત સ્થિતિમાન અને L એટલે અંતર. તો આપણને જે સૂત્ર મેળવવાનું હતું વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેના
સંબંધ દર્શાવતું સૂત્ર, તો શું મળશે આપણને? વી બરાબર વી ભાગ્યા એલ જેટલું સૂત્ર આપણને મળે છે. આમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલનનું ઋણ મૂલ્ય જે છે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું જ હોય છે. અને ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા એલને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. આને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને એના એકમ શું થશે? વોલ્ટ પ્રતિ મીટર જેટલો. હવે આ જે આપણે સૂત્રોને મેળવ્યા એના ઉપરથી આપણે બે નિષ્કર્ષો મળે છે. પહેલું કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો એ સૌથી ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે કે અંતર સાથે સ્થિતિમાન કઈ દિશામાં ઘટાડો થાય છે, જે દિશામાં ઘટાડો ઝડપી થતો હોય તેને આપણે એ વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ છીએ. બરાબર. અને બીજું, વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે, આપણે ઈનું જે મૂલ્ય લઈએ છીએ એ તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં અને એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. એટલે એકમ સ્થાનાંતરમાં અંદર એક જેટલું સ્થાનાંતર થતું હોય એના અંદર વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારના મૂલ્ય જેટલું આપણને મળે છે. બરાબર. આ જે શોર્ટ ક્વેશ્ચન છે એ બધા તમારે જાતે સોલ્વ કરી લેવા. બરાબર. તો ચલો આપણે આટલા સુધી રાખીએ.